જૈન શાસ્ત્રોમાં 5 પ્રકારના જ્ઞાન દર્શાવાયેલા છે. આ 5 પ્રકારના જ્ઞાન છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યોગ જ્ઞાન અને છેલ્લું છે કેવળ જ્ઞાન. હવે બધા વિશે થોડું જાણીએ તો પહેલું છે મતિ જ્ઞાન, એટલે કે 5 ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા મેળવાતું જ્ઞાન એટલે કે મતિ જ્ઞાન. બીજું છે શ્રુત જ્ઞાન, એટલે કે ભાષાઓ, શબ્દો, ચિહ્નો, મુદ્રાઓ, લેખન આ બધા દ્વારા મેળવાતું જ્ઞાન એટલે કે શ્રુત જ્ઞાન. હવે ત્રીજું છે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે કે ઇન્દ્રિયોના ઉપયોગ વિના પ્રાપ્ત થતું દૂરની વસ્તુઓ જણાવતું ભૌતિક વસ્તુ સંબંધિત ગહન જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાન. ચોથું છે મનપર્યોગ જ્ઞાન. મનપર્યોગ જ્ઞાન એટલે કે ઇન્દ્રિયોના ઉપયોગ વિના સામેની વ્યક્તિનું કે કોઈનું પણ વિચારો, એમની ઈચ્છાઓ આ બધાનું જ્ઞાન આપતું ગહન જ્ઞાન એટલે કે મનપર્યોગ જ્ઞાન. પાંચમું અને છેલ્લું છે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે કે પૂર્ણ જ્ઞાન, સીધું જ્ઞાન, અમર્યાદિત જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનને પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ કહેલું છે. કેવળ જ્ઞાનના 2 પાસા છે. એક તો સ્વનું સંપૂર્ણ જ્ઞાન અને પરનું સંપૂર્ણ જ્ઞાન. જેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એને પોતાનો આત્મા જે છે એનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, એટલે કે તે પોતાના આત્મામાં જ રાચે છે. બીજી તરફ પરનું જ્ઞાન પણ એને સંપૂર્ણ હોય છે, એટલે કે દુનિયાની કોઈ પણ વસ્તુઓ, બહારી દુનિયાની કોઈ પણ વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન એને હોય છે. એ ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય, વર્તમાન આ બધું જ જોઈ શકે છે. જે નરી આંખે ન દેખાતું હોય એ પણ એ જોઈ શકે છે. જેને જોવા માટે કોઈ પણ સાધનની કે કોઈ પણ ઇન્દ્રિયની જરૂર પડતી નથી, કારણ કે કેવળ જ્ઞાન એ સંપૂર્ણ જ્ઞાન છે. કેવળ જ્ઞાન અને મોક્ષ આ બંને એકબીજા સાથે સંલગ્ન છે, સંકળાયેલા છે. કારણ કે કેવળ જ્ઞાન થયા પછી કેવળી આત્મા જ્યારે નિર્વાણ પામે છે ત્યાર પછી જ એ મોક્ષને પામે છે અને જીવન મરણના બધા જ ચક્રોમાંથી એ છૂટી જાય છે. તો આજે આપણે જૈન ધર્મમાં દર્શાવેલા 5 જ્ઞાન વિશે થોડી ઉપરછલ્લી આછળથી એક ઝલક જોઈ. આપને આ પ્રયાસ કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી છે. આભાર.